સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની છે। આગામી દિવસોમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાશે, ત્યારે વડોદરા શહેરમાં ફરી રાજકારણ ગરમાયું છે। વડોદરાની દશરથ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પર જ લેતા દશરથ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે। ત્યારે અત્યારથી જ ભાજપે જીતનો જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી છે। નોંધનીય છે કે આગામી દિવસોમાં દશરથ કોયલી અને નંદેસરી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજવાની છે। 5 દશરથ એક તાલુકા પંચાયતમાં મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું હતું। મારા વિસ્તારના બહારના વિસ્તારમાં જઈને મેં ફોર્મ ભર્યું હતું। અને જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એમના મોટા પપ્પા અરવિંદભાઈ મારા મિત્ર હતા। અને મેં દશરથમાં મારા જે મિત્રો હતા, સંબંધીઓ હતા, એ બધા જોડે ડિસ્કસ કરી તો લોકોનો એક અભિપ્રાય આવ્યો કે જો ભાઈ 8 મહિનાની ચૂંટણી છે ને જો ગામમાં સુલે શાંતિ રહેતી હોય અને બધા એક થઈને રહેતા હોય તો આપણી તાલુકા પંચાયત સમરસ બને। બધાનો અભિપ્રાય હતો। એટલે આપણે કંઈ બધાથી મોટા નથી। પછી જે લોકોને મળ્યો એ બધાએ મને સલાહ આપી, સૂચન આપ્યા અને આપણે કોંગ્રેસ તરફથી ફોર્મ પાછું ખેંચું છું। અને હું હાર્દિક રીતે ભાઈ શ્રી સુનિલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને દશરથ ગામનો વિકાસ કરે એવી મારી અંગત શુભેચ્છાઓ। કોઈ જાતનું દબાણ નહીં। સુનિલભાઈના પપ્પા જે છે એ મારા જૂના કોંગ્રેસી મિત્ર હતા, આજે પણ મિત્ર છે। મારે ઘરે બી ત્યાં આવ્યા હતા અને અમારા વાઘોડિયાના ધારાસભ્ય શ્રી દિલીપભાઈ ભટ્ટ આ બધાએ કીધું કે ભાઈ હવે 8 મહિના માટે તારો વિસ્તાર નથી અને આ જો પતતું હોય તો સારું રહેશે। એટલે આપણે જો પ્રજાની સાથે રહેવાનું છે, પ્રજા જે કે એની જોડે રહેવાનું છે હતી। પણ આપણે તપાસ કરતા હતા કે ભાઈ ત્યાંનું સિચ્યુએશન છે, લોકોને મળવું પડે, ફોર્મ તો ભરી દેવાય। ફોર્મની ટાઈમો હોય કે ભાઈ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને જિલ્લા પંચાયત અનગઢમાં 2015માં આપ્યું હતું, આ વખતે પણ આપ્યું છે। હું કોંગ્રેસનો પણ દિલથી આભાર માનું છું કે હું ખરેખર મારા ગામજનોનો બધાનો ખૂબ ખૂબ આભારી છું અને ખરેખર બહુ આનંદની વાત છે। અને ભારતીય જનતા પાર્ટીને અને બધી રીતે મને બધાએ સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું। કામમાં તો જે કંઈ જૂના કામ પડ્યા છે બાકી એ બધાએ અમે પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। મુખ્ય મુદ્દો પાણીનો છે, એને અમે વધારે મહત્ત્વ આપીશું। એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેથી કરીને એમને ફોર્મ પાછું ખેંચ્યું અને અમને બિનહરીફ કર્યા। એની માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું તહે દિલથી। સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિ।